Student, we have discussed another property of colloid. Fifth property is a charge on colloidal particles. हमने लास्ट लेक्चर में बात की थी જેમ NaCl નું સોલ્યુશન હોય NaCl નું જે aqueous સોલ્યુશન છે એમાં Na અને Cl કયા ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે તો Na+ and Cl- both are present in ion form. તો NaCl ના સોલ્યુશન ની અંદર Na+ અને Cl- આયન ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે બરાબર તો એને કહેવાય આયોનિક સોલ્યુશન. એવી રીતે કોઈ પણ કોલોઇડલ સોલ્યુશન હશે તો કોલોઇડલ સોલ્યુશન ની અંદર જે પાર્ટિકલ્સ હોય છે એ પાર્ટિકલ્સ પાસે પણ ચાર્જ હોય છે પાર્ટિકલ્સ હેવિંગ ઓલસો ચાર્જ બટ દરેક પાસે ઇક્વલ ચાર્જ હોય છે. હવે ઇક્વલ ચાર્જ હોવાને લીધે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોલોઇડલ પાર્ટિકલ્સ ની વચ્ચે ઇક્વલ ચાર્જ હોય તો શું થાય રિપલ થાય અને રિપલ થવાને લીધે જે ગ્રુપ છે એ થાય નહીં બરાબર. હવે આપણે ચાર્જ ઓન ધ colloidal particles always carry electrical charge. colloidal particles પાસે electrical charge હોય છે. The nature of this charge is same on all the particles in a given colloid solution. હવે કોઈ પણ એક colloid solution ની અંદર એક જ ટાઈપના જે ચાર્જ છે બધાય પાર્ટિકલ્સ ની અંદર હોય છે. મે બી આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. જો એક પોઝિટિવ ચાર્જ વાળો હોય તો colloid solution ની અંદર જેટલા પણ પાર્ટિકલ્સ હશે એ બધાયની અંદર પોઝિટિવ ચાર્જ હશે. અને જો નેગેટિવ ચાર્જ વાળો હોય તો colloid solution ની અંદર બધાય નેગેટિવ ચાર્જ વાળા colloid particles હશે. A list of some common sources with the nature of charge on their particles is given below. તમને ટેબલ નંબર પેજ નંબર 142 ઉપર ટેબલ આપેલું છે એમાં ડિફરન્ટ ટાઈપના જે સોલ છે અને એના લીધે પ્રોડ્યુસ થતા જે ચાર્જ છે એ આપેલા છે. ફર્સ્ટ હાઇડ્રેટેડ મેટાલિક ઓક્સાઇડ Al2O3 SH2O CrO3 SH2O Fe2O3 XH2O metals copper silver gold salts. પછી પોઝિટિવલી ચાર્જમાં બેઝિક ડાયસ્ટોપ મિથિલિન બ્લુ સોલ્યુશન hemoglobin and oxide like TiO2 solution. હવે નેગેટિવ ચાર્જમાં મેટાલિક સલ્ફાઇડ As2S2 Sp2S3 CdS એસિડ ડાયસ્ટોપ eosin congo red salts of starch gum gelatin clay and charcoal. આ બધા પાસે નેગેટિવ ચાર્જ હોય છે અને ઓક્સાઇડ જે જોઈએ હાઇડ્રેટેડ ઓક્સાઇડ જોઈએ એ બધા પાસે પોઝિટિવ ચાર્જ હોય છે બરાબર. એટલે કોલોઇડ સોલ્યુશન ની અંદર એક જ ટાઈપના જે ચાર્જ છે એ સોલ્યુશન ની અંદર હોય છે. The presence of the equal and similar charge on colloid particles is largely responsible in providing stability to the colloid solution because the repulsive force between charged particles having same charge prevent them from coalescing or aggregating when they come closer to one another. હવે હમણાં જ ક્લિયર થયું કે કોઈ પણ colloid solution હોય તો colloid solution ની અંદર જે colloid particles છે એની પાસે પણ ચાર્જ છે અને એક colloid solution ની અંદર સેમ ચાર્જ બધા colloid particles પાસે સેમ ચાર્જ હોવાને લીધે હવે આ સોલ્યુશન છે સોલ્યુશન ની અંદર જેટલા પણ પાર્ટિકલ્સ છે બધા પાસે પોઝિટિવ ચાર્જ છે. તો તમે વિચાર કરો બે colloid પાર્ટિકલ એકબીજાની નજીક જઈ શકશે તો ના. કેમ બે colloid પાર્ટિકલ્સ હશે જ્યારે એકબીજાની નજીક જશે તો સેમ ચાર્જ હોવાને લીધે બે વચ્ચે શું લાગશે રિપલ્શન ફોર્સ લાગવાને લીધે તે ગ્રુપ એટલે કે એગ્રીગેટ મીન્સ ગ્રુપ બનાવી શકશે નહીં. ખ્યાલ આવ્યો? So charge on the soul particles is due to one or more reasons. Due to electron capture by soul particles during electrodispersion of metals, due to preferential absorption of ions from solution, and due to formulation of electrical double layer. Development of charge on soul particles by preferential absorption of ions is described below. હવે પછી ધ્યાન રાખજો કે colloid particles ની અંદર ડિફરન્ટ ટાઈપના જે ચાર્જ છે એ ડિફરન્ટ રીઝન ના લીધે હોઈ શકે. એમાંનું એક રીઝન છે એબ્સોર્પ્શન. હવે વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ સોલ્યુશન છે એની અંદર કોઈ પણ colloid સોલ્યુશન છે હવે એની અંદર પોઝિટિવ ચાર્જ વાળા આયન્સ પ્રેઝન્ટ છે. હવે તમે વિચાર કરો કે
એ પોતે એબ્સોર્પ્શન કરશે તો બહારથી કેવા તો નેગેટિવ ચાર્જ વાળા જેટલા પણ પાર્ટિકલ્સ હશે એને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. તો હવે આપણે જે એબ્સોર્પ્શન પ્રોસેસ છે કોલોઇડ પાર્ટિકલ્સ ની ઈ જોવાની છે. The small particles aqueous positive or negative charge by preferential adsorption of positive or negative ions. When two or more ions are present in the dispersion medium, preferential adsorption of the ion common to the colloid particles usually take place. This can be explained by taking the following example. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈપણ કોલોઇડ સોલ્યુશન ની અંદર એક કરતા વધારે ચાર્જ વાળા આયન્સ પ્રેઝન્ટ હશે ત્યારે એની અંદર થતું જે એબ્સોર્પ્શન છે એ તમને અહીંયા બે એક્ઝામ્પલ આપીને શું કર્યું છે ડિસ્કસ કર્યું છે. When highly diluted solution of silver nitrate, highly diluted એટલે કે એકદમ ડાયલ્યુટ હોય એવું સિલ્વર નાઇટ્રેટ ના સોલ્યુશન is added to highly diluted potassium iodide. સિલ્વર નાઇટ્રેટ AgNO3 છે એને તમારે પોટેશિયમ આયોડાઇડ ની અંદર એડ કરવાનું છે. બનશે શું તો the precipitate silver iodide Ag plus reactive Ai minus gives AgI. સિલ્વર આયોડાઇડ ના જે પ્રોપર્ટીઝ છે ઈ પ્રોડ્યુસ થશે. હવે સિલ્વર આયોડાઇડ ના જે પ્રોપર્ટીઝ પ્રોડ્યુસ થશે precipitate silver iodide absorb iodide ion from the dispersion medium and negatively charged colloid solid resultant. હવે આ પોતે જે AgI છે ઈ જે પણ ડિસ્પર્શન મીડિયમ છે ડિસ્પર્શન મીડિયમ મીન્સ સોલ્યુશન એકવેસ સોલ્યુશન એની અંદરથી જે I- હશે એને પોતાની સરફેસ ઉપર શું કરશે તો એબ્સોર્બ કરશે. This reaction is also known as adsorption reaction. એક વસ્તુ ધ્યાનમાં રાખો heavily diluted AgNO3 react with highly diluted potassium iodide. આ બે વચ્ચે રિએક્શન થઈ Ag react with I gives silver iodide. હવે silver iodide ના જે precipitate છે પાર્ટિકલ્સ છે ઈ જે સોલ્યુશન છે એની અંદર જે નેગેટિવ ચાર્જ આયોડાઇડ છે એને પોતાની સરફેસ ઉપર શું કરશે તો એબ્સોર્બ કરશે. This reaction is known as adsorption reaction. Negatively charged colloid solid result. However, એટલા માટે એ પોતે કેવા છે AgI/I. હવે AgI છે એ પોતે શું છે તો PPTs અને PPTs ની સરફેસ ઉપર જે I- છે એ પોતે શું થશે તો એબ્સોર્બ થશે. બરાબર કેમ કે એ પોતે પોઝિટિવ ચાર્જ વાળું છે અને એ પોતાનાથી ડિફર્ડ ચાર્જ વાળાને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. ઓકે નેક્સ્ટ. However, when Ki solution is added to AgNO3, હવે ઊંધું કરવાનું છે. Ki ના સોલ્યુશનને તમારે AgNO3 ની અંદર એડ કરવાનું છે. બરાબર પોટેશિયમ આયોડાઇડ નું સોલ્યુશન છે એની અંદર તમારે સિલ્વર નાઇટ્રેટ નું સોલ્યુશન એડ કરવાનું છે. Positively charged salt result due to adsorption of Ag plus ion from dispersion medium. હવે એની અંદર પ્રોડ્યુસ સિલ્વર આયોડાઇડ થશે પણ આ જે સિલ્વર આયોડાઇડ હશે તે પોઝિટિવલી ચાર્જ હશે અને આ જે પોઝિટિવલી ચાર્જ વાળું જે છે એ પોતાની એડસોર્પ્શન ઉપર Ag plus વાળું જે આયન છે એને શું કરશે તો એબ્સોર્બ કરશે. સેકન્ડ, if FeCl3 is added to the excess of hot water, a positively charged salt of hydrated ferric oxide is formed due to adsorption Fe+3. હવે ફેરિક ક્લોરાઇડ ને આમ ફોર્મ વોટર એટલે ગરમ પાણીની અંદર એડ કરવામાં આવે તો પોઝિટિવલી ચાર્જ વાળું જે પાર્ટિકલ્સ છે પ્રોડ્યુસ થશે અને તે પોતાના તરફ Fe+3 જે આયન છે એને એટ્રેક્ટ કરશે. એટલા માટે કહેવાનું છે Fe હાઇડ્રેટેડ Fe2O3 એટ્રેક્ટ Fe+3 અને આ જે સોલ્યુશન કેવા છે એ પોઝિટિવલી ચાર્જ સોલ્યુશન કેવા છે. હવે અનધર કીધું છે however when ferric chloride is added of any other solution a negatively charged salt is obtained with adsorption of OH minus ion. હવે તમે ફેરિક ક્લોરાઇડ ની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરો તો નેગેટિવલી ચાર્જ સોલ્ટ છે એ પ્રોડ્યુસ થશે કે જે NaOH ની અંદર રહેલા OH માઈનસ ને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. Having acquired a positively or negatively charged by selective adsorption on the surface of a colloidal particle as started above.
This layer attracts counter ions from the medium, forming a second layer as shown on figure. બરાબર. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અહીંયા AgI આ જે પોઝિટિવલી ચાર્જ સિલ્વર આયોડાઇડ છે એને પોતાની સરફેસ ઉપર જે નેગેટિવ ચાર્જ સિલ્વર આયોડાઇડ છે એને પોતાની સરફેસ ઉપર I- ને શું કર્યું છે એબ્સોર્બ કર્યું છે. હવે આ I- છે ઈ જે તે સોલ્યુશન હશે એ સોલ્યુશનની અંદર એનાથી ડિફર ચાર્જ વાળો જે પણ આયન્સ હશે એની પોતાની સરફેસ ઉપર એને શું કરશે તો એબ્સોર્બ કરશે. તમે અહીંયા જોઈ શકો છો કે AgI સોલિડ છે I- ને એબ્સોર્બ કર્યું તો IH- છે પોતાનાથી ડિફર ચાર્જ વાળો K+ ને પોતાની સરફેસ ઉપર એબ્સોર્બ કરશે અને આવી રીતે જે ડિફરન્ટ ચાર્જના જે પાર્ટિકલ્સ છે એ કોલોઇડ સોલ્યુશનની અંદર જે એડસોર્પ્શન રિએક્શન જોઈ શકાય છે. The combination of the two layers of opposite charge around the colloid particles is called Helmholtz electrical double layer. તમે અહીં જોઈ શકો છો કે AgI ઉપર I અને એનાથી ડિફરન્ટ ચાર્જ વાળું K+ એટલે ડબલ લેયર વાળું જે colloid particles છે એને કહેવાય છે Helmholtz electrical double layer. According to modern views, the first layer of ions is firmly held and is termed fixed layer, while the second layer is mobile, which is formed diffused layer. પહેલું જે લેયર હશે ને એ સ્ટેબલ હશે, જ્યારે બીજું લેયર હશે એ મોબાઇલ એટલે કે મોશન વાળું હશે, સ્ટેબલ અનસ્ટેબલ હશે. Okay, if two particles of insoluble material do not have double layer, they can come close enough and attractive van der Waals force pull them together. When particles possess double layer, the overall effect is that particles repel each other at large distance of separation. This repulsion prevents their close approach where they remain dispersed and colloid stable. The addition of more electrolyte to solve purpose, the diffuse double layer and reduce the zeta potential. This decreases the electrostatic repulsion between the particles to a large extent and colloid particles. That may is why colloid is particularly sensitive to opposite charge ion. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એક જો ઓપોઝિટ ચાર્જ વાળા હશે તો અહીંયા એટ્રેક્શન ફોર્સ પ્રોડ્યુસ થશે અને એટ્રેક્શન ફોર્સ પ્રોડ્યુસ થવાને લીધે અહીંયા ગ્રુપિઝમ છે એ થઈ શકે. જ્યારે ઓપોઝિટ ચાર્જ વાળા હશે તો રિપલ્શન ફોર્સ પ્રોડ્યુસ થશે. રિપલ્શન ફોર્સ પ્રોડ્યુસ થવાને લીધે તે એકબીજાની નજીક આવશે નહીં અને કેવા થઈ જશે સ્ટેબલ થઈ જશે. એટલે કોલોઇડ સોલ્યુશન હેવિંગ ઓલસો ચાર્જ અને આ ચાર્જના લીધે જે એબ્સોર્પ્શન રિએક્શન છે તેની અંદર પણ પોસિબલ થાય છે. ઓકે, નેક્સ્ટ પ્રોપર્ટી વી હેવ ડિસ્કસ્ડ ઇન